પરિવારોની માનસિકતા એવી છે કે મારો દીકરો 5-6 વર્ષ સુધી યુપીએસસી ની કે જીપીએસસી ની તૈયારી કરશે ને તો મને પરવડશે, પણ એ 5-6 વર્ષ એના ધંધામાં એને એ ચાલુ કરશે ને એમાં કઈ કમાણી નહીં કરે તો હું એને એમ કહીશ કે યાર બીજા જ વર્ષે કે ચાલુ કરી દેશે ભાઈ તું જોબ કર. અમે કોઈ એવા મેજર ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા, એટલે જે સેલેરી હતી એ અમારા માટે તો બહુ મોટી અમાઉન્ટ હતી જે દર મહિને ક્રેડિટ થતી હતી, પણ એ છોડી એન્જિનિયરિંગ, મેડિકલ, લો આ બધા પ્રોફેશન્સ એ જીવન નિર્વાહ માટે બહુ જ અગત્યના છે. પણ કવિતા, સૌંદર્ય, કલા આ બધા અમારા જીવતા રહેવાના કારણો છે. ક્યાં વાત છે. મારું બેઝિકલી મેં તમને કીધું એમ કે હું અમરેલીથી બિલોંગ કરું છું. આખું અમરેલી ગામ મારી ફઈ. આંગણામાં પંખીના તોરણ બંધાવ્યા, કંઈ કંકુથી રંગાવ્યા બારણા, મહુવાથી મંગાવ્યા સીસમના પારણા ને એમાં બિછાવ્યા વારણા. જે લોકો સ્ટાર્ટ કરવા માંગે છે એમને સપોર્ટ કરવા માંગીએ છીએ. કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય ઇવન તો તમે ગમે ત્યારે આવીને અમને મળી શકો છો, અમે સપોર્ટ કરીશું. તમે દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. ક્યાં વાત છે. મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા 3 મિત્રોની વાત કરવી છે કે જેમના એક વિચારે જિંદગીની રાહ બદલી નાખી. સામાન્ય પરિવારમાંથી આવતા 3 યુવકોએ મોટા પગારની નોકરી છોડી દીધી અને 1100 રૂપિયાના રોકાણથી પોતાની કંપનીની શરૂઆત કરી. માત્ર 1100 રૂપિયાના રોકાણથી શરૂ કરેલી આ કંપની 2-5 નહીં પરંતુ 25થી વધારે દેશની અંદર આજે પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. શૂન્યમાંથી સર્જન કરીને સફળતાના શિખરો પર પહોંચેલા આ 3 યુવાનો બીજું કોઈ નહીં પરંતુ આવટ્ટો કંપનીના ફાઉન્ડર્સ છે. તો આવો મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. નીરજભાઈ આપણી સાથે છે. માત્ર 26 વર્ષ એમની ઉંમર છે અને અત્યારે આવટ્ટો કંપનીના ફાઉન્ડિંગ મેમ્બર છે. નીરજભાઈ, સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલો પ્રશ્ન કે આવટ્ટો આટલા ઓછા સમયમાં આટલી સરસ સફળતા મળી છે, 25થી વધારે દેશની અંદર અત્યારે તમારી આઈટી સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો. 3 મિત્રો આ રીતે મળે છે અને શરૂઆત થાય છે, તો મારે તમારા ત્રણેયના વિશે થોડુંક કંઈક પરિચય જોઈએ છે, કંઈક જાણવું છે. 100%. અમે 3 મિત્રો છીએ જેમણે શરૂઆત કરી, પ્રતિકભાઈ, વિશાલભાઈ અને હું. વિશાલભાઈ બેઝિકલી અમદાવાદ જિલ્લાના ભાવડા ગામથી આવે છે અને ખેતી સાથે સંકળાયેલા પરિવારમાંથી બિલોંગ કરે છે. પ્રતિકભાઈ મૂળ ઈડરના છે અને એમણે ઈસી એન્જિનિયરિંગ કરેલું છે અને 2009ની અંદર જ્યારે રિસેશનનો ટાઈમ હતો ત્યારે ઈસીની અંદર કોઈ જોબ્સ નહોતી, એટલે અલ્ટિમેટલી એમણે આઈટીના અમુક કોર્સ કરી અને પછી આ ફિલ્ડની અંદર. આઈટી ફિલ્ડ એમનું છે જ નહીં. ઈસીથી મૂળ બિલોંગ કરે છે. અને આમ તો જ્યારે મને મારું ઇન્ટ્રોડક્શન આપવાનું કહે ને ત્યારે મને ઓલો ગાલિબનો શેર યાદ આવે કે હમ બતલાહે તો બતલાહે ક્યાં, એવી વાત છે. એટલે મારું બેઝિકલી મેં તમને કીધું એમ કે હું અમરેલીથી બિલોંગ કરું છું, પણ મારું મૂળ ગામ એટલે મારું મૂળ વતન ચલાલા. મારા દાદાની લોકો હજુ ત્યાં જ રહે છે અને હું પહેલાં 4-5 ધોરણ સુધી આમ તો અમે લોકો ખારા, અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ખારા ગામ, અમે લોકો ત્યાં હતા. મારા પપ્પાની નોકરી ત્યાં શિક્ષક છે, એમની નોકરી ત્યાં હતી એટલે અમે લોકો ત્યાં હતા. તો હું 5 ધોરણ સુધી તો મારા ક્લાસરૂમમાં બેઠો જ નથી. અચ્છા. પપ્પા જે ક્લાસમાં હતા એ ક્લાસરૂમમાં જઈને બેસવાનો. એટલે મને હું 2જા કે 3જા ધોરણમાં હતો ને ત્યારે મને એકડા નહોતા આવડતા, 1 થી 10 એકડા પૂરા એક ક્રમમાં હું નહોતો બોલી શકતો, પણ મને એ ખબર હતી કે બ્રહ્માંડની અંદર કેટલા ગ્રહો છે, કોને આંતરિક ગ્રહો કહેવાય, કોને બાહ્ય ગ્રહ કહેવાય, અમુક જે રસાયણો ત્યારે ભણાવતા હતા એના નામ મને ખબર હતા કે આવા કોઈ કેમિકલ્સ હોય છે અને આ યુઝ માટે લેવાય છે, એ બધી ખબર હતી, પણ બેઝિક નોલેજ નહોતું. એ પછી અમે લોકો અમરેલી શિફ્ટ થયા રહેવા માટે અને પછી હું રૂપાયતનમાં જોડાનો. ત્યાંથી હું અત્યારે જે કંઈ નાનું મોટું કરી શકું છું, પબ્લિક પ્લેટફોર્મ ઉપર ક્યાંક બોલી શકું છું, આ તે એ બધી કેપેબિલિટી પૂરું પાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ રૂપાયતન સંસ્થાએ કર્યું છે. હું બહુ દ્રઢપણે માનું છું. ત્યાં ભણાવવાની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, બીજી બધી સ્કૂલમાં આનું નામ ઇત્તર પ્રવૃત્તિઓ હોય છે. આ બહુ બેઝિક ડિફરન્સ છે. બીજી બધી સ્કૂલમાં એ ઇત્તર પ્રવૃત્તિઓ કહેવાતી હોય છે, અહીંયા એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તરીકે. બહુ મોટો ડિફરન્સ છે એની અંદર, તમે શબ્દોની સાથે એને. એટલે ત્યાં હું નાટકોમાં ભાગ લેતો હતો, વક્તૃત્વ સ્પર્ધાઓ થતી હતી એમાં ભાગ લેતો હતો, બીજા કોમ્પિટિશન સાથે થતા હતા, સ્પોર્ટ્સ થતું હતું ચેસ સાથે, એના અંદર હું પાર્ટિસિપેટ કરતો હતો. પછી ધીમે ધીમે ઇલેક્શનની અંદર પણ ઊભો રહ્યો હતો. હું 7મા ધોરણની અંદર એ સ્કૂલમાં જીએસ હતો,
પછી દીપક હાઈસ્કૂલની અંદર હું શિફ્ટ થયો, એ જ સંસ્થાની હાઈસ્કૂલ. એના અંદર પણ અલગ અલગ મંત્રીઓ હતા, બધા સ્કૂલની અંદર આખી કમિટી હતી. એના અંદર પણ હું 2 કે 3 વર્ષ મંત્રી તરીકે રહ્યો. પછી GS 10મા ધોરણની અંદર બન્યો. પછી ચારુ સેટની અંદર પણ હું જ્યારે આવ્યો ત્યારે અલગ અલગ કોમ્પિટિશન્સ અમુક જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હતી એમાં હું પાર્ટિસિપેટ કરતો હતો, ઓર્ગેનાઇઝ કરતો હતો ઇવન. અને છેલ્લા લાસ્ટ યરની અંદર હું સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે ત્યાં હતો, જે સ્ટુડન્ટ બોડી છે ત્યાંનું, જે બધી ઇવેન્ટ્સને આ ઓર્ગેનાઇઝ કરવામાં હેલ્પ કરે છે અને સ્ટુડન્ટ્સને રિપ્રેઝેન્ટ કરે છે. તો નેતૃત્વના ગુણો પ્રાથમિક શાળાથી ને જ કહી શકો તમે. પછી હું આના પહેલા જે કંપનીમાં હતો ત્યાં પણ જે ઇવેન્ટનું જે ગ્રુપ હતું જે રિસ્પોન્સિબલ હતું આ બધું ઓર્ગેનાઇઝ કરવા માટે, એમાં હું ખાસો એક્ટિવ હતો. એટલે આ બધામાં ઇન્ટરેસ્ટ કરો ને આવી રીતે ધીમે ધીમે કરતા જે કંઈ પણ આજે અમે લોકો કરી શકીએ છીએ એનું આ સહિયારું એક આઉટપુટ છે એવું કહી શકાય. અને આમાં બહુ બધા લોકોનો હાથ છે. હું એવું કહીશ કે આ જે આખી જર્ની છે મારી આવડતોની, એના અંદર બહુ બધા લોકોનો, હું એવું ક્રેડિટ હું એકલો લઈ લઉં એવું મને બહુ ઓછું લાગે છે. એમાં મારા માતા પિતા, મારા મિત્રો, મારા જે પાર્ટનર્સ છે, કો ફાઉન્ડર્સ, એ લોકો, અમારા જે ટીમ મેમ્બર્સ છે, એમનું બહુ બધા લોકોનું કન્ટ્રીબ્યુશન છે. ઇવન હું તમને એક એક્ઝામ્પલ આપું તો હું જ્યારે 10મા કે 12મા ધોરણની અંદર હતો ત્યારે જનરલી પેરેન્ટ્સ શું કરતા, એમના છોકરાઓને કહે કે ભાઈ તમે વાંચો કંઈક, ભણો કંઈક. અરે પેરેન્ટ્સ પોતે રજા મૂકી દે, 10માની પરીક્ષા હોય ને ત્યારે પોતે રજા મૂકી અને એ આખો માહોલ હોય છે. અમારા ઘરની આજુબાજુ જે લોકો રહેતા હતા એ લોકો મારી સાથે 10મામાં જ હતા, તો એ લોકો તો રાત્રે 12-1 વાગ્યા સુધી વાંચે, વળી પાછા સવારે 5 વાગે ઉઠીને વાંચવા બેસી જાય. મને મારા ફેમિલીમાંથી કોઈ એવું પ્રેશર હતું નહીં. અત્યારે જો કોઈ પેરેન્ટ્સ જોતા હોય તો હું એમ નહીં કહું છું કે તમે બાળકોને ખાલી ભણવા કરતા સર્વાંગીણ વિકાસ એમનો થાય એવી પ્રવૃત્તિઓની અંદર વધારે ઇન્વોલ્વ કરો. ઇવન હું કહું 10મા ધોરણની જ્યારે બોર્ડની એક્ઝામ હતી એના આગલા દિવસે હું એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ કરતો હતો. અને 12મા ધોરણની જ્યારે એક્ઝામ હતી બોર્ડની ત્યારે હું હાઈવે મૂવી જોવા ગયો હતો. એટલે આવું એક સહિયારું બધાનું જે આઉટપુટ છે એ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જર્નીની અંદર બહુ ફ્રૂટફુલ ઉભરી આવે છે. અને બહુ શું કહેવાય સ્પેસિફિક સર્કમસ્ટાન્સીસ છે કે અમે લોકો ભેગા થયા, કારણ કે જીવનના અલગ અલગ તબક્કાઓ, જેમ કે મેં 11-12 સાયન્સ છે એ રાજકોટથી કમ્પ્લીટ કર્યું અને કોલેજ છે એ ચારુ સેટ વિદ્યાનગર હું કરતો હતો. અને કોલેજની અંદર પ્લેસમેન્ટ મારું થયું એ જે કંપનીની અંદર અમે લોકો સાથે કામ કરતા હતા, મારું જે કંપનીમાં પ્લેસમેન્ટ થયું ત્યાં, જો આમાંથી એક ઘટના પણ કદાચ ન થઈ હોત તો આવડતોનું ફોર્મેશન ના થાત, કારણ કે એમની સાથે મળવાનું જ ના થાત. કદાચ હું રાજકોટના બદલે કોઈ બીજી જગ્યાએ કરતો હોત અથવા તો વિદ્યાનગરના બદલે કોઈ બીજી કોલેજની અંદર ભણતો હોત, મારું પ્લેસમેન્ટ ના થયું, કોઈ બીજી કંપનીમાં ઇવન થયું, તો આ વિચાર છે એ કદાચ ફૂલફિલ ના થયો હોત ને અમે અહીંયા સુધી પહોંચી ના શક્યા. એટલે લકીલી આ બધું ચાલતું આવે છે અને એક સાહસ અમે લોકોએ કોરોનાના સમયે કરી લીધું અને એનું પરિણામ આજે મેં મેળવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન એવું થાય, તમે કીધું કે તમારા જે ઇન્ટ્રો પરિચય આપ્યો એની અંદર કીધું કે બહુ સામાન્ય પરિવાર છે, બધાના બેકગ્રાઉન્ડ બહુ નોર્મલ ફેમિલીમાંથી આવો છો, તો ત્યારે જ્યારે તમે IT સેક્ટરમાં કામ કર્યું, એક હાઈ પેઇંગ જોબ હતી, એક સિક્યુરિટી વાળી જોબ અને સારી સેલરી કે જેની અંદર તમે તમારા સારા EMI જે છે એ ભરી શકો, તો પછી ત્રણેય મળી અને આવું વિચાર્યું અને આને એક્ઝિક્યુશન કર્યું, તો કઈ રીતે એ બધું શક્ય બન્યું? એમાં ત્રણેયના મનમાં ક્યાંક ઊંડે એવા વિચાર તો પહેલેથી હતા જ કે કંઈક આપણું પોતાનું સ્ટાર્ટ કરીએ. પણ અનફોર્ચ્યુનેટલી એ ટાઈમ હતો ને કોરોના પહેલાનો, ત્યારે એવું હતું કે તમારે કોઈ કંપની સ્ટાર્ટ કરવી હોય તો તમારે કમ્પલસરી એક ઓફિસ રેન્ટ કરવી પડે, તમે વર્ક સ્ટેશન્સ પરચેસ કરો, માણસો રાખો, એમની સેલેરી, પોતાનો ખર્ચો અને બીજા બધા મિસેલેનિયસ જે ઓફિસના ખર્ચા આવે છે એ બધું રોકાણ ગણીને સેજે 15-20 લાખની કેપેસિટી તમારી હોય એ વખતે, ત્યારે તમે એટલીસ્ટ સસ્ટેન કરી શકો 6 મહિના 8 મહિના સુધી, તો તમે સ્મૂથલી તમારો બિઝનેસ રન કરી શકો. પણ કોરોના વખતે જે વર્ક ફ્રોમ હોમની આખી સિચ્યુએશન આવી, એમાં અમને લોકોને એનો થોડો કોન્ફિડન્સ વધારે ગેઇન થયો કે આપણે વર્ચ્યુઅલી કનેક્ટ થઈ અને આ કામ કરી શકીએ.
અને અમે લોકોએ 2020ના એન્ડની અંદર કંપનીનું ફોર્મેશન કર્યું. અને બેઝિકલી ત્યારે બીજું કંઈ ફોર્મેશન એટલે એવું સચ કંઈ હતું નહીં. અમે લોકોએ નામ વિચાર્યું, નામ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ પૂછવાનો જ હતો કે આ આવડતો નામ છે એની પાછળનું શું, એનો મતલબ શું? આ ગુજરાતી શબ્દ જ છે, આવડતો ગુજરાતી શબ્દ છે અને ભગવદ ગો મંડળની અંદરથી અમે લોકોએ લીધો છે. એનો મતલબ થાય છે વંટોળ. વંટોળ એટલે અમે લોકો ત્યારે બધા અલગ અલગ નામ વિચારતા હતા. એમાં કોઈ બ્રાન્ડેબલ નેમ બિઝનેસનું નહોતું. બધા ઇન્ફોટેક ને આ તે તો બધું જનરલાઇઝ હોય. આઈટી કંપનીનું નામ ગુજરાતી અને ભગવદ ગો મંડળની અંદરથી લીધેલો શબ્દ આઈટી કંપનીનું નામ. એટલે એના નામ અમે ફાઇનલ કરી અને એક ડોમેઇન અમે જે તે સમયે 1100 રૂપિયાનું તમે જે વાત કરી એ 1100 રૂપિયાનો ડોમેઇનથી અમે લોકોએ શરૂઆત કરી હતી. ત્યારે બીજું કોઈ કંપની રજિસ્ટ્રેશન કે એ ફોર્માલિટીઝ બધી હજુ બાકી હતી. પછી ધીમે ધીમે બધા મિત્રોને વાત કરતા ગયા કે અમે આવી રીતે ચાલુ કરીએ છીએ. એમાંથી ધીમે ધીમે રેફરન્સથી પ્રોજેક્ટ્સ આવવાના ચાલુ થયા. અને એની જે કંઈ કમાણી થઈ એમાંથી અમે લોકોએ કંપની રજીસ્ટર કરી, જીએસટી નંબર લીધો, જે કંઈ ગવર્મેન્ટની જે કંઈ પ્રોસેસ છે એ બધી અમે લોકોએ કમ્પ્લીટ કરી. 1-1.5 વર્ષ સુધી આવી રીતે અમે લોકો વર્ક ફ્રોમ હોમ કામ કરતા હતા. એ દરમિયાન અમે લોકોએ 2 કે 3 એમ્પ્લોય રિમોટલી હાયર કરેલા. અને એ પછી અમે લોકોએ વિચાર્યું કે હવે ઇટ્સ ટાઈમ કે આપણે ઓફિસ સ્ટાર્ટ કરીએ. કારણ કે વર્ચ્યુઅલી થતું હતું કામ, પણ જે એફિશિયન્સી આવી જોઈએ અને જે લાર્જ સ્કેલ ઉપર તમારે જવું હતું, હા, એ રીતે અચીવ થાય એવું બહુ ઓછું સંભવ હતું. એટલે અમે લોકોએ પછી ઓફિસ સ્ટાર્ટ કરી 2021ની અંદર. અને બસ અત્યારે તમે જુઓ છો કે અમે લોકો અરાઉન્ડ 25-27ની ટીમ છીએ. અને વી આર ટ્રાઈંગ. અમારું વિઝન બહુ લોંગ ટર્મ એ રીતનું છે કે સૌથી વધારે પ્રોફિટ મેકિંગ કંપની બનવા કરતાં સૌથી મોટું ઓપોર્ચ્યુનિટી ક્રિએટર સંસ્થા અમારી બને એવું અમે ટ્રાય કરીએ છીએ. કે જ્યાં ડાન્સર્સથી લઈને ડોક્ટર સુધી અને સ્કૂલિંગ સિસ્ટમથી લઈને સાયન્ટિસ્ટ સુધી બધા માટે કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી અમે લોકો જનરેટ કરી શકીએ. શરૂઆત આઈટી કંપનીથી કરી છે, પણ એવું ઇન્સ્ટિટ્યુશન, એવી સંસ્થા, એવું એક લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન ઊભું કરવાની અમારી ગણતરી છે. આ વાત કરીને ખૂબ ગર્વ થાય છે કે એક આઈટી કંપનીના ફાઉન્ડર 26 વર્ષની ઉંમરના, જેની સાથે હું ચર્ચા કરી રહ્યો છું, અને એ ઓપોર્ચ્યુનિટી મેકિંગની વાત કરી રહ્યા છે. જનરલી ગોલ કેવું હોય છે કે કોઈ પણ યુથ પોતાનું સ્ટાર્ટઅપ કરતું હોય તો મને કેમ વધારે પ્રોફિટ થાય, હું કઈ રીતે વધારે પૈસાવાળો બનું. નો ડાઉટ બધાની જરૂરિયાત તો છે જ, પણ આ જે લાર્જ સ્કેલ ઉપર તમે વિચારી રહ્યા છો તો એ ખૂબ ગર્વની વાત છે કે એ વિષય ઉપર તમે આ ઉંમરે વિચારો છો અને આવડતો એની ઉપર કામ કરી રહી છે. અમે લોકો ઇવન અમે તો બહુ સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે જે કંઈ કમાણી થાય છે એમાં ખાલી અમારો હાથ છે એવું નથી. અલ્ટિમેટલી એમ્પ્લોઈઝ છે, અમારી ટીમ છે. એમ્પ્લોય શબ્દ ના વાપરવો જોઈએ અમારે. ટીમ મેમ્બર્સ અમે કહી શકીએ. બરાબર. એ લોકો જે કામ કરે છે એનું અલ્ટિમેટલી પરિણામ સ્વરૂપે અમને લોકોને જે કંઈ પ્રોફિટ થાય છે કંપનીને એ થાય છે. અને અમે લોકો એમાંય તે બહુ ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવામાં માનીએ છીએ. ઇવન અમારી કંપનીના જે ફાઇનાન્શિયલ્સ છે, જે પ્રોજેક્ટ ઓનગોઈંગ ચાલતા હોય એના અંદર જે કંઈ પ્રોફિટ પર્સન્ટેજ છે, બરાબર, એ બધી ડિટેલ્સ અમે લોકો સ્ટાફ સાથે પણ શેર કરીએ છીએ. અચ્છા, શું વાત છે? મતલબ આપણો જે પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ એમાં કેટલું પ્રોફિટ થશે કે એમાં આપણે કેટલું એક્સપેન્સિવ છે, બધી વસ્તુ એમ્પ્લોય મતલબ ટીમ મેમ્બર સાથે બધું ક્લિયર હોય, એને પણ ખબર જ હોય. રાઈટ. જનરલી કંપનીમાં એવું થતું હોય કે એમ્પ્લોય બેસતા હોય કે આમાં સાહેબ ને એ લોકો બહુ કમાય છે, કંપની બહુ કમાય છે, આપણને દેતી નથી. રાઈટ. એટલે એ જ જે શું કહેવાય માઇન્ડસેટ છે એ અમે લોકો ચેન્જ કરવા માંગીએ છીએ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં. શરૂઆત અમે અમારાથી કરી દીધી છે કે એક નેરેટિવ છે લોકોનું કે આવી બધી વસ્તુઓ ટીમ સાથે શેર ના કરવી જોઈએ, એનાથી એ લોકોની એક્સપેક્ટેશન્સ વધે, કંપનીને અલ્ટિમેટલી એ લોકોને સેલરી વધારે પે કરવી પડે. પણ અમારું બહુ ફર્મલી એવું માનવું છે કે એ લોકો કામ કરે છે, એનાથી તમને પ્રોફિટ થાય છે તો તમારે શેર કરવો જોઈએ. વાહ, બહુ સાચી વાત છે. અને અમે લોકો જનરલી અપ્રેઝલ ટાઈમે કે એવી રીતે પણ અમે લોકો જનરલી બહુ એટલું નેગોશિએટ નથી કરતા. જે એક્સપેક્ટેશન્સ હોય અથવા એમની જે કેલિબર હોય, આપણને ઓવરઓલ આઈડિયા હોય એ પ્રમાણે અમે જનરલી કરી આપીએ છીએ. આજ સુધી અમે જેટલા એમ્પ્લોઈઝ અત્યાર સુધી હાયર કરેલા છે એમાંથી બહુ રેરલી કોઈ એવું કમ્પન્સેશનના લીધે છોડીને ગયા હોય એવો દાખલો છે.
બાકી જે લોકો છોડીને જાય છે એમાં મોસ્ટલી રીઝન્સ એવા હોય છે કે એ લોકોને કાં ફોરેનમાં સેટ થવું હોય છે અથવા એના માટે ઓપ્શન છે જ નહીં, એટલે જવું જ પડે એ તો. યસ, એટલે એ રીઝનથી. બાકી આજ સુધી અમે જે સૌથી પહેલો એમ્પ્લોય અમે જે હાયર કર્યો હતો એ પણ હજુ 3.5 વર્ષે અમારી સાથે છે. અને અમે એવું એક્સપેક્ટ કરીએ કે જ્યારે અમે મોટું હાઉસ ઊભું કરીએ કે મોટું, ત્યારે પણ એ હોય જ ત્યારે પણ તમારી એમ્પ્લોય અમારી સાથે જ હોય. વાહ, સાચી વાત છે. એમ્પ્લોય મતલબ એને ટીમ મેમ્બરને પરિવારના સભ્યની જેમ તમે ટ્રીટ કરો છો. તમે જ્યારે ફિલ્ડમાં જ્યારે કામ કરતા હતા, જોબ કરતા હતા અલગ કંપનીઝની અંદર, તો ત્યારે કેવા કેવા ચેલેન્જીસ ફેસ કર્યા છે તમે લોકોએ, અને અત્યારનું તમારું જે વર્ક કલ્ચર છે મતલબ એ કઈ રીતનું ડેવલપ કર્યું છે? ચેલેન્જીસમાં સૌથી વધારે સ્ટ્રગલ હું કહું ને તો અમારી ટીમમાંથી વિશાલભાઈએ કર્યું હોય આજ સુધી એવું મને લાગે છે. કારણ કે એ ભાવડા રહેતા હતા અને ત્યાંથી જે જોબ કરતા હતા પહેલાં, એ લગભગ એમનું રોડનું ટ્રાવેલ અરાઉન્ડ 100 કિલોમીટર જેવું ખાલી અપડાઉન કરતા હતા. અને એમાં પણ એ જે કંપનીમાં હતા ત્યાં ફિક્સ ટાઈમિંગ્સ હતા. અચ્છા. એટલે 5-10 મિનિટે ઇવન લેટ થાય, અમદાવાદનો ટ્રાફિક તો આપણે જાણીએ જ છીએ. સાચી વાત. એમાં 5-10 મિનિટે ઇવન લેટ થાય તો એમની સેલરી કટ થાય ને એવા બધા. અચ્છા, એવા નિયમો હશે. હા, એટલે અમે લોકો એવું ટ્રાય કરીએ છીએ કે એવું કોઈને સિચ્યુએશન ફેસ ના કરવી પડે જેમાંથી અમે લોકો ઓલરેડી પસાર થઈને આવ્યા છે. એટલે અમે લોકોએ કંપનીની અંદર ફ્લેક્સિબલ ટાઈમિંગ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે કે સવારે 9 થી રાતના 9 સુધીમાં તમે ગમે ત્યારે આવી શકો છો, ગમે ત્યારે જઈ શકો છો. અચ્છા, તમારા અવર્સ પૂરા, એવરેજ અવર્સ છે એ કમ્પ્લીટ થવા જોઈએ. બાકી તમારે કોઈ દિવસ વહેલા જવું હોય કંઈ કારણોસર કોઈ હોઈ શકે. કારણ કે સમજો તમે કે કોઈને બેંકનું કામ છે, બરાબર, હવે બેંક પણ સોમથી શુક્ર જ ચાલુ કરવું પડે, બરાબર, અને બધાની બેંકની બ્રાન્ચ અલગ અલગ હોય. અમુક વસ્તુ માટે તો તમારે રૂબરૂ જવું જ પડે. સાચી વાત છે. તો એવા બધા કામ માટે કોઈના ફેમિલી ઇશ્યુઝ કંઈક ચાલતા હોય, કોઈને હોસ્પિટલનું કામ હોય, થોડા ઘણા વહેલા મોડા એમને અમે એવું ફ્રીડમ મેન્ટેન કરીએ છીએ. અને ઇવન ડિસિઝન્સ જ્યારે લેવાના હોય કંપની માટે, કંઈ રૂલ સેટ કરતી વખતે, કંઈ નવી સિસ્ટમ કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે, ત્યારે પણ અમે લોકો જનરલી ઇન્ટરનલ પોલ રન થ્રુ કરતા હોઈએ છીએ. એટલે દરેક ટીમ મેમ્બરનો ઓપિનિયન લેવાનો, પોલ લેવાનો, એનો મત લેવાનો, પછી નિર્ણય લેવાનો. યસ, એટલે ફોર એક્ઝામ્પલ અમારે શું કહેવાય, અમે લોકો લીવ પોલિસીને બધું ડિસાઇડ કરતા હોઈએ ત્યારે પણ અમે લોકો બધા સાથે ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ આ ટાઈપની લીવ પોલિસી. પહેલાં તો કોઈ લીવ પોલિસી હતી જ નહીં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે, કોઈ જાતની. ઇવન તમે અઠવાડિયું ના આવ્યા હોય કે 10 દિવસે ના આવ્યા હોય તો અમે કોઈ જાતના સેલરી ઇનિશિયલ સ્ટાર્ટિંગ સ્ટેજની વાત છે, પણ પછી હવે મોટું સ્ટ્રક્ચર થશે એમ તમારે એ વસ્તુની જરૂર પડશે. કેવું છે અત્યારે તો બહુ સારા, ફોર્ચ્યુનેટલી બહુ સારા લોકો અમને મળેલા છે, એટલે અત્યારે એવું કોઈ ઇશ્યુ નથી. પણ ઇન ફ્યુચર ટુ પ્રિવેન્ટ એની મિસયુઝ, કે કોઈ એનો મિસયુઝ ના કરે એ પોલિસીનો, એટલા માટે અમે લોકો અત્યારે ધીમે ધીમે સ્ટ્રક્ચર થોડું સેટ કરતા જઈએ છીએ કે જ્યાં બધું સિસ્ટમાઇઝડ હોય કે ભાઈ તમને આટલી લીવ મળશે, આટલું મળશે આ તે. બાકી એવું અમને કોઈ એવું નથી કે તમે કેમ રજા પડી, કારણ કે અમે આટલી ઇવન સફિશિયન્ટ રજા દઈએ છીએ તો એ અમુક એમ્પ્લોય એવા છે કે જેમની આખા વર્ષની રજાઓ આમનામ હોય છે. અચ્છા, એ કેરી ફોરવર્ડ નથી થતી તોય છતાં વાપરતા નથી. અચ્છા. અને જે લોકો વાપરે છે, જે લોકો રજા લે છે, એ પણ અમને બહુ મોટા ભાગના એમ્પ્લોયનું ખબર જ હોય છે કે બહુ જેન્યુઇન રીઝનથી એ લોકો રજા લેતા હોય છે. એટલે મારું બહુ અંગત પણ એવું માનવું છે કે તમે એ લોકો માટે જેટલી કેર એ લોકોની કરો એટલા જ એ લોકો કંપની માટે પણ એટલા એના એફર્ટ્સ રહે, એટલું એ પોતાનું માનીને કામ કરે. અને ઇવન અમે લોકો બધા માટે, ટીમ મેમ્બર્સ માટે ઓફિસની અંદર OTT પ્લેટફોર્મ્સ બધા ફ્રી એક્સેસ આપીએ છીએ. ગેમ્સ ઇન્સ્ટોલ કરેલી છે એનો ફ્રી એક્સેસ આપીએ છીએ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે લોકો ગિટાર, ક્લેપબોક્સ, હાર્મોનિયમ એ બધી વસ્તુઓ અહીંયા પડી હોય છે ઓફિસની અંદર. એ બધું પણ એ લોકોને જ્યારે જનરલી મોટી કંપની ગૂગલ છે કે માઇક્રોસોફ્ટ છે કે એવી કંપનીની અંદર આવી ફેસિલિટીઝ એમ્પ્લોય આપતા, એટલે મોટા ભાગના જે કંપની ઓનર્સ છે ને એ બધાને એક્સક્યુઝ એવો હોય કે આપણે તો બહુ નાની કંપની છે, આપણે કંઈ એવું આપણને થોડું અફોર્ડ થાય એમ. પણ અમે લોકો એક નેરેટિવ સેટ કરવા માંગીએ છીએ કે ભાઈ નાની કંપની છે એ પણ આ વસ્તુ જો ધારે તો કરી જ શકે છે. એનો એવડો મોટો બર્ડન કંપની ઉપર નથી અને એમ્પ્લોય ઉપર નથી રાધર. અને આ ફ્લેક્સિબલ અવર્સ વાળું કીધું કે સપોઝ, તો પછી એની અંદર કેવું કે એમ્પ્લોયને કદાચ 4 કલાક કામ કરીને નીકળી જવું હોય તો નીકળી જાય, પણ ઇન શોર્ટ એનો ટાર્ગેટ અવર્સનું પૂરું કરવાનું. વીકલી એમના ડિફાઇન્ડ અવર્સ હોય છે, એ પૂરા કરવાના. અને એનું જે કામ, ઇવન અવર્સ પૂરા ના કરે તોય અમે લોકો કંઈ કહેતા નથી, પણ એમનું જે કામ, એનો જે ટાસ્ક અસાઇન કરેલો હોય છે એ મેઇનલી અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ પૂરો થવો જોઈએ. એ અચીવ થાય તો અમને કોઈ ઇશ્યુ નથી. આ કંપનીની વાત થઈ, આવટ્ટોની વાત કરી રહ્યા છીએ. માત્ર 3.5-4 વર્ષની અંદર આવટ્ટો
એવી શું સર્વિસીસ આપે છે કે જેનાથી કન્ટિન્યુઅસલી આટલું ફાસ્ટ ગ્રોથ થઈ રહ્યો છે કે તમે 0 અત્યારે 25-27 એમ્પ્લોઈઝ સુધી પહોંચી ગયા છો અને સ્ટીલ તમે એટલું ફાસ્ટ ગ્રો કરી રહ્યા છો તો એવું શું છે આવડતોમાં વાય એમ શું કામ એટલે અમારે તો અત્યારે હજુ ટીમ મેમ્બર આના કરતાં વધારે હોત પણ અમને લોકોને થોડુંક ઓફિસ સ્પેસનો ઇશ્યુ છે કારણ કે અત્યારે જે ઓફિસ છે એ ફૂલ થઈ ગઈ છે અને બીજી ઓફિસ અમે લોકો આ ઓફિસ જે આપણે બેઠા છીએ કેટલા સ્ક્વેર ફૂટમાં છે ઓફિસ આ લગભગ 1300 સ્ક્વેર ફૂટ આજુબાજુ છે 1200 થી 1300 એ ટૂંકી પડે છે તમને હવે અત્યારે એટલે અત્યારે અહીંયા 25-26 લોકોનું સિટિંગ છે ઓકે જે અત્યારે ફૂલ થઈ ગયું છે અને અમે નવી ફાઇન્ડ કરીએ છીએ અમારી સર્વિસીસ આ શું કામ થાય છે એનું હું તમને મેઇન રીઝન કહું કારણ કે અમે જે સેગમેન્ટની અંદર જે કામ કરીએ છીએ એ બહુ ક્રુશિયલ છે અમે લોકો ક્લાયન્ટના પેઇન પોઈન્ટ આમ તો હું તમને બે સ્ટાર્ટિંગથી વાત કરું ને તો આઈટી કંપનીના બે ટાઈપ હોય છે એક પ્રોડક્ટ બેઝ હોય છે જે લોકો આગળ પોતાના બનાવેલા ઓલરેડી સોફ્ટવેર હોય એ વેચતી હોય એ તમને ડાયરેક્ટ આપે બરાબર અને બીજી છે એ સર્વિસ બેઝ કંપનીઓ છે જેમ કે હું તમને એક વ્યાપાર બુક કરીને એક છે બરાબર એ તમે જુઓ તો એ પ્રોડક્ટ બેઝ કંપની થઈ બરાબર જ્યારે TCS છે એ સર્વિસ બેઝ કંપની થઈ એ અલગ અલગ કંપની માટે કસ્ટમાઇઝ સોફ્ટવેર્સ બનાવીને આપતી હોય છે તો અમારું મોસ્ટલી સર્વિસ બેઝની અંદર ફોલ કરે છે અને અમારી સર્વિસ મેઇન અમે જે મેઇન સર્વિસ અમે ઓફર કરીએ છીએ એ કસ્ટમરના પેઇન પોઈન્ટ્સને સમજી અને એમના પ્રમાણે ટેલર્ડ એમને સોલ્યુશન આપવાની વાત છે ઓકે એટલે તમે તમારા બિઝનેસની અંદર તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય તો અમે તમારી સાથે બેસીએ 5-7 સેશન્સ થાય અમે તમારા આખા બિઝનેસના વર્કફ્લોને સમજીએ અને એ પ્રમાણે તમારા પેઇન પોઈન્ટ્સને કઈ રીતે આપણે રિઝોલ્વ કરી શકીએ સાથે મળીને એના ઉપર અમે લોકો કામ કરીએ છીએ એના રિલેટેડ તમને આઈટી સોલ્યુશન્સ સોફ્ટવેર્સ બિલ્ડ કરીને આપીએ છીએ અચ્છા અને ફોર એક્ઝામ્પલ યુએસની અંદર અમે એક ક્લાયન્ટ સાથે કામ કરીએ છીએ એ લોકોને વેરહાઉસ છે એ લોકો મેઇનલી વેબ ની અંદર કામ કરે છે વેબના સેલિંગમાં તો એ લોકોને ફૂટબોલ ગ્રાઉન્ડ હોય એના કરતાં પણ મોટું વેરહાઉસ છે ઓકે હવે એના અંદર હજારો SKUs હોય બરાબર એમને ફાઇન્ડ કોઈ એક ઓર્ડર આવે તો એને SKU વેરહાઉસની અંદર કઈ જગ્યાએ છે એ ફાઇન્ડ કરવો બહુ જ એક અઘરો હોય છે એટલી બધી હજારો પ્રોડક્ટ્સ હોય એની વચ્ચે ફાઇન્ડ કરવાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેમ કે શોપિફાય છે ઝોહો છે ઇન્વેન્ટરી છે આ બધા પ્લેટફોર્મ તમને રેડીમેડ સોલ્યુશન જે પ્રોવાઈડ કરે છે એના અંદર પ્રોવિઝન છે કે તમે વેરહાઉસ વાઇઝ મેનેજ કરી શકો કે મારું એ વેરહાઉસ છે એના અંદર આટલી વસ્તુ છે પણ હવે વેરહાઉસની અંદર ક્યાં પડી છે એનું કોઈ મેનેજમેન્ટ માટેની વસ્તુ નથી અવેલેબલ માર્કેટની અંદર તો અમે એવા જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે એ અમે સોલ્વ કરવાનું એને સમજી અને એને સોલ્વ કરવાનું રાઈટ આ અમારી મેઇન USP છે આ સિવાય બીજી સર્વિસીસ જેમ કે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ છે UI UX ડિઝાઇનિંગ છે આ બધું અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ અને ઘણીવાર લોકોને એમ થતું હોય કે આઈટી કંપની છે તો બધા બહુ મોંઘા ને મોટા સોફ્ટવેર્સ ને વેબસાઇટ્સ ને એવું જ બનાવતા છે એ વાત સાચી છે કે ખાલી મિથ છે કે ડિપેન્ડ્સ ઓન તમારું શું છે મારો તો આ બાબતે મારો એક જ આન્સર હોય છે જનરલી કે જેવડો મોટો તમારો પ્રોબ્લેમ એવડો એનો કોસ્ટ બરાબર તમારો પ્રોબ્લેમ નાનો હશે તો એની કોસ્ટ ઓછી આવશે તમારો પ્રોબ્લેમ મોટો હશે સોલ્વ કરવા માટે તો એનું ડિટેલ કામ કરવું પડે એટલે એની કોસ્ટ અલ્ટિમેટલી વધારે આવે એટલે એવું કોઈ ધારણા બાંધી લેવી કે આઈટી સોફ્ટવેર મોંઘા જ હોય એવું જરૂરી કદાચ માર્કેટમાં મળતા હોય એની કરતા પોતાના ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ માટે બનાવીએ સસ્તા પણ પડે ને કદાચ એવું બને અને એ લોંગ ટર્મ તમને તમારે એમાં જે કંઈ કસ્ટમાઇઝેશન કરવું હોય એ તમારા પ્રમાણે બનેલી વસ્તુ હશે યસ અને બીજું કેવું છે કે અમે લોકો ઘણી વખત અમારી પાસે ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ લઈને આવે કે ભાઈ મારે આવું કંઈક કરવું છે તો જનરલ જો મારે પૈસા કમાવાની જ ખાલી ગણતરી હોય તો હું એમને કહું કે આવો એક સોફ્ટવેર આપણે બનાવીએ આ તે કરીએ ઘણી વખત ઘણા ક્લાયન્ટના પ્રોબ્લેમ્સ છે ખાલી ગૂગલ ફોર્મ કે ગૂગલ શીટથી સોલ્વ થઈ જતા હોય ઓહ એને સોફ્ટવેરની જરૂર જ નથી સોફ્ટવેરની કોઈ જરૂર હોતી નથી તો અમે લોકો એ એમને ઇમ્પ્લિમેન્ટ કરીને આપી દઈએ 1 કલાક કે 2 કલાકનું નાનકડું કામ હોય તો એ પતાવીને આપી દઈએ એના તો કોઈ અમે ઇવન ચાર્જ પણ નથી કરતા એટલે એવું નથી કે માત્ર તમે આવો છો મારી પાસે રિક્વાયરમેન્ટ લઈને એટલે અમે તમને સોફ્ટવેર કોઈ પકડાવી દેશું એવું નથી કરતા અમે એટલા માટે જ આટલો સરસ ક્લાયન્ટનો રિસ્પોન્સ છે ને કે બધા હા અમારા મોટા ભાગના ક્લાયન્ટ છે એ બધા રિટર્ન ક્લાયન્ટ છે એટલે એકવાર એમને આપણે કંઈક બનાવીને આપીએ સોલ્યુશન એટલે ફરી વખત એમની કંઈક બીજી રિક્વાયરમેન્ટમાં છે અથવા તો એમના રેફરન્સમાં કોઈના માટે ક્યાંય રિક્વાયરમેન્ટ હોય તો એ અમને લોકોને રિફર કરતા હોય છે ઇવન અમે લોકોએ પબ્લિસિટીમાં આજ સુધી એક રૂપિયાનો સ્પેન્ડ નથી કરેલું
અત્યાર સુધી જેટલો બિઝનેસ છે એ મોસ્ટલી રેફરન્સીસ થ્રુ આવે છે, અને કાં તો અમે લોકોએ આઉટરીચ કરીને કોઈને કીધું હોય કે ભાઈ તમારી વેબસાઇટમાં કે તમારી સિસ્ટમમાં ઇશ્યુ છે, આપણે રિઝોલ્વ કરી શકીએ ભેગા મળીને, એવા કેસમાં. બાકી અમે લોકોએ માર્કેટિંગ માટે કોઈ સ્પેન્ડ નથી કરેલું, બધું વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીથી જ અત્યાર સુધીનો જે બિઝનેસ છે એ બધું આવે છે. બીજો પ્રશ્ન અમારો એ છે કે આપણે આવડતોના એન્વાયરમેન્ટની વાત થઈ કે વાતાવરણ, આવડતો એવી એક આઈટી કંપની છે કે જે સાહિત્યના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. હા, અમે કરતા હોઈએ છીએ. એકચ્યુઅલી પ્રતિકભાઈ, વિશાલભાઈ એ બંનેને મ્યુઝિકનો બહુ શોખ છે. એ લોકો તો થોડું ઘણું વગાડે છે. હું એટલું બધું વગાડતો નથી. મને વાંચવાનો અને એવો શોખ છે, લિટરેચરનો શોખ છે. એટલે અમે લોકો કરતા હોઈએ છીએ. એક અમે બેઠક કરી હતી, બસ સમજતા જ કરીને એક કાર્યક્રમ કર્યો હતો. હું એક સંસ્થા સાથે જોડાયેલો છું, શંકરા કરીને એક ટીમ છે. એ લોકો આર્ટિસ્ટને અને આર્ટને પ્રમોટ કરવાનું સૌરાષ્ટ્ર રિજિયનની અંદર ખાસ એક્ટિવલી કામ કરે છે. અને અમદાવાદમાં જ્યારે મારાથી બનતું હોય ત્યારે અમે આવા આયોજનો કરતા હોઈએ છીએ સાથે મળીને. પણ આઈટી કંપનીની અંદર જનરલી કંઈક મૂવી જોવાનો પ્રોગ્રામ હોય કે પછી કંઈક ગેમિંગ રિલેટેડ કંઈક એક્ટિવિટી હોય કે કંઈક એવી હોય, તો આ થોડુંક નવું લાગે છે. એના માટે મારી પાસે એક બહુ સરસ જવાબ છે, કદાચ તમને ગમશે. મેં એ જે તમે કાર્યક્રમ રિફર કરો છો ને, એ કાર્યક્રમમાં મેં આ વસ્તુ કીધી હતી. એક બહુ સરસ ફિલ્મ છે ડેડ પોએટ સોસાયટી કરીને. એમાં જોન કેટલિંગ એક જગ્યાએ બહુ સરસ ડાયલોગ બોલે છે કે એન્જિનિયરિંગ, મેડિકલ, લો આ બધા પ્રોફેશન્સ એ જીવન નિર્વાહ માટે બહુ જ અગત્યના છે, પણ કવિતા, સૌંદર્ય, કલા આ બધા અમારા જીવતા રહેવાના કારણો છે. ક્યાં વાત છે. ને એટલે અમે આ બધું કરતા રહીએ છીએ. મને મારી પાસે શબ્દો નથી કે એક આઈટી કંપનીના કો ફાઉન્ડર હારે બેઠો છું, સાહિત્યની વાતો થાય છે અને એવા કાર્યક્રમોનું આયોજન થાય છે આવડતોની અંદર. સો બિલકુલ. અને ઇવન એવા કાર્યક્રમોનું આયોજન થાય છે એ તો છે જ, જે પબ્લિકલી બધાને અમે ઇન્વાઇટ કરીને બોલાવતા હોઈએ છીએ. પણ આ સ્પેસ છે ત્યાં પણ રાત્રે ઓફિસ આર્સ પછી મારા ઘણા બધા મિત્રો છે જે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, ક્રિએટિવ ક્ષેત્ર સાથે, સાહિત્ય સાથે જોડાયેલા. ઘણી વખત મતલબ મહિનામાં 2-1 વાર તો અમે લોકો બધા બેસીને જેમિંગ મેમિંગ ચાલતું હોય છે રાત્રે. વાહ નીરજભાઈ, આવી રીતનું સ્ટાર્ટઅપ કરતા હોઈએ કે કંઈક વિચાર આવે, ઘણા યુવાનોને વિચાર આવે છે કંઈક શરૂ કરવું છે, ઘણા લોકોને પોતાની જોબથી કંટાળી ગયા છે, પેશન કંઈક અલગ છે, પ્રોફેશન કંઈક અલગ છે, આમાં ફસાયેલા છે. ત્યારે આવું શરૂ કરવાનું વિચારે ને ત્યારથી ને સમાજ બહુ ખરાબ વાસ્તવિકતા છે કે એ ડિમોટિવેટ કરવા માંડે કે ભાઈ તારી આટલી લાખ રૂપિયાની સેલરી છે અને હવે તારે સ્ટાર્ટઅપ કરવું છે. એ ડિમોટિવેશન ક્યાંક ને ક્યાંક એ પ્રેશર તો ફીલ થાય જ છે કે, અને સક્સેસફુલ નહીં થાવ એનોય ડર લાગતો હોય છે. તો આ કઈ રીતે તમે લોકોએ ડીલ કર્યું? એમાં બહુ મોટા ફેક્ટર્સ છે આમ જોવા જઈએ તો. કારણ કે હું તો મારા હજુ મેરેજ નથી થયા, એટલે હું અનમેરિડ છું, હું સિંગલ છું, મારા ખભે એટલી રિસ્પોન્સિબિલિટીઝ નથી. મોસ્ટ એલિજિબલ બેચલર છે. અને વિશાલભાઈ અને પ્રતિકભાઈ છે એ લોકો તો જ્યારે અમે લોકોએ જોબ છોડી ત્યારે એ લોકો ફેમિલી સાથે જ હતા, એમના લગ્ન થઈ ચૂક્યા હતા, એટલે એમના ઉપર પોતાનું ઘર ચલાવવાની એક રિસ્પોન્સિબિલિટી. હા, અને ઇવન અમે કોઈ એવા મેજર ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા, એટલે જે સેલેરી હતી એ અમારા માટે તો બહુ મોટી અમાઉન્ટ હતી જે દર મહિને ક્રેડિટ થતી હતી. પણ એ છોડી અને આ ચાલુ કરવાની હિંમત એ અમે લોકોએ કરી, એટલે આજે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. અને એમાં બધા લોકોનો સપોર્ટ, અમારા ત્રણેયના ફેમિલી મેમ્બર્સનો પણ એટલો સપોર્ટ રહ્યો છે. અને એક ક્યાંક ને ક્યાંક દરેક માણસને એક ડર હોય કે ભાઈ હું આ એક સેફ સેલેરી મારી જે દર મહિને આવે છે એ છોડીને હું આ રિસ્ક લઉં છું, આમાં તો નક્કી નથી કેટલા આવે કેટલા નથી આવતા, બરાબર. એ દરેક માણસને હોય છે. પણ એ ઓવરકમ કરી અને કંઈક શરૂઆત કરવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હું માનું છું. અને આજે કોઈ નવા જે તમારા દર્શકો જુએ છે એમાંથી કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય તો હું તો કહું છું કે તમે ખાલી વિચારને વિચાર ના રાખશો, પણ તમે એક્શનની અંદર એને કન્વર્ટ કરો. તમે કંઈક જ્યાં તમે છો ત્યાંથી કંઈક કરવાનું શરૂ કરો, કામ કરવાનું, તો તમે કોઈ જગ્યાએ પહોંચી શકશો ને તમારા જે વિચાર છે એને તમે સફળતા સુધી પહોંચાડી શકશો. ઇવન મેં તો વચ્ચે જ્યારે ટ્વિટરના CEO તરીકે આપણે એક ભારતીયની વરણી થઈ હતી ત્યારે વચ્ચે સોશિયલ મીડિયા ઉપર બહુ બધી હાઇપ એની ક્રિએટ થઈ હતી. ત્યારે મેં એક વચ્ચે બહુ પોસ્ટ એક મૂકી હતી કે તમે વિદેશની જે કંપનીઓ છે એ ભારતીય CEOને જ્યારે અપોઇન્ટ કરે ત્યારે તમે બહુ ગર્વ મહેસૂસ કરો છો, પણ તમે ભારતની અંદર એવી કંપની કેટલી ઊભી થતા જોઈ? બહુ સાચી વાત. એના પાછળ સૌથી મોટો ઇશ્યુ એક ઇકોસિસ્ટમનો છે
કે આજે તમે કીધું કે ફેમિલી પ્રેશર, સોસાયટીનું પ્રેશર, આ બહુ મોટો પોઈન્ટ છે. આના લીધે ઘણા લોકો એ ઇવન નાનકડી એક દુકાન કે કંઈક એનું નાનું મોટું સ્ટાર્ટઅપ એ શરૂ નથી કરી શકતા. લોકો શું વિચારશે કે એમને મારે શું કહેવાય સપોર્ટ કરવો પડશે આ તે, એના લીધે લોકો નથી કરી શકતા સ્ટાર્ટ. એક ઇકોસિસ્ટમની બહુ જરૂરિયાત છે. આજે ભારતીય પરિવારોની માનસિકતા એવી છે કે મારો દીકરો 5-6 વર્ષ સુધી એ યુપીએસસીની કે જીપીએસસીની તૈયારી કરશે ને તો મને પરવડશે, પણ એ 5-6 વર્ષ એના ધંધામાં એને એ ચાલુ કરશે ને એમાં કઈ કમાણી નહીં કરે તો હું એને એમ કહીશ કે યાર બીજા જ વર્ષે કે ચાલુ કરી દેશે ભાઈ તું જોબ કર. એ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. પણ એની સામે શાર્ક ટેન્ક જેવા પ્લેટફોર્મ આવી ગયા છે જે જોઈને ઓલું આમ કહેવાય ને કે તમને એક સાથે આમ તમને બિઝનેસમેન કે એન્ટરપ્રેન્યોર બનવાની ફીલ આવી જાય યુવાનોને, અને પછી આડેધડ ચાલુ કરી દે કંઈ પણ વસ્તુ કે એ ઓલું કહેવાય ને કે વધારે આમ સ્ટ્રોંગ જુસ્સામાં આવીને કરી દેતા હોય. એ બાબતે શું વિચારવાનું છે તમારે? કરવું જ જોઈએ, કેમ ના કરવું જોઈએ? જુસ્સો, પેશન એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તમારા બિઝનેસને રન કરવા માટે. બરાબર, પછી તમે નિષ્ફળ જાઓ છો એ તમારા લક ઉપર છે. પણ જુસ્સાની સાથે આયોજનબદ્ધ રીતે આયોજન તો કરવું જ પડે, 100%ની વાત છે. અને તમારું પેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને અમારી જ વાત કરું, ઇવન અમે લોકો જ્યારે સ્ટાર્ટિંગમાં ઓફિસ સ્ટાર્ટ કરી એ ટાઈમની અંદર સવારે 9 વાગ્યાથી, વિશાલભાઈ તો બહુ દૂરથી આવે છે, અમે લોકો તો અહીંયા બહુ નજીક રહેતા હતા એ ટાઈમે, તો વિશાલભાઈ સવારે 9 વાગ્યાથી રાત્રે ક્યારેક 9, 10, 11 વાગ્યા સુધી ઓફિસમાં બેઠા હોય. એટલે તમારું એટલું ડેડિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે તમે બહુ ઉત્સાહ સાથે તમે કંઈક સ્ટાર્ટ કરી દો અને 5 દિવસ પછી તમને એવું થાય કે યાર ગ્રાફ ડાઉન થઈ જાય તમારો કે ભાઈ બસ, એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને બીજી વસ્તુ તમે જેમ કીધી આયોજનબદ્ધતા, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. જેમ કે તમે ઘણી બધી અમે લોકો ઘણા બધા ફાઉન્ડર્સને મળતા હોઈએ છીએ. અમારા કરતા પણ મોટી અમુક કંપની છે, 60-70 સ્ટાફ, 100 સ્ટાફ વાળી. ઇવન એ લોકો પણ હજુ બહુ ઓર્ગેનાઇઝડ નથી હોતા. બરાબર, અમારા આટલા એક્સપોનેન્શિયલ ગ્રોથનું એક રીઝન મને એ દેખાય છે કે અમે લોકો ઇનિશિયલ જ્યારે અમે ખાલી 7 જણા કે 6-7 જણા હતા ને ત્યારથી અમે લોકો પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે, ટાસ્ક મેનેજમેન્ટ માટે, ઇવન સેલેરી માટે, એના લીવ્સ માટે, આ તે દરેક વસ્તુ માટે એક સોફ્ટવેર પ્રોપર અમે લોકો યુઝ કરતા હતા, સિસ્ટમાઇઝડ વેની અંદર કરતા હતા. અને અમે લોકો દર વર્ષે અમારા બિઝનેસનો જે ટાર્ગેટ છે, કઈ રીતે અમે લોકો માર્કેટની અંદર પીચ કરવા માંગીએ છીએ, કયા સેગમેન્ટને ઉપર ફોકસ કરવા માંગીએ છીએ, કયા રિજિયનમાં, કઈ કન્ટ્રીમાં, એ બધું અમે લોકો સ્ટ્રેટેજી ડિફાઇન કરી અને પછી અમે લોકો કામ કરતા હોઈએ છીએ. એટલે ઓર્ગેનાઇઝેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈ પણ જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો એના માટે. ખૂબ સરસ વાતો કરી, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જાણવા મળી. એક કંપની શૂન્યથી લઈને અત્યારે જે સફળતાઓ સર કરી રહી છે એના વિશે જાણી, એની પ્રોસેસ જાણી અને ખૂબ આનંદ થયો, ગર્વ થયો ખાસ કરીને. અંતે આપણે અંતિમ પડાવમાં છીએ આપણી વાતના, તો અમારા માધ્યમ દ્વારા જે કોઈ પણ યુવાનો સાંભળી રહ્યા છે, કોઈને સ્ટાર્ટઅપ કરવું છે તો, અને પેરેન્ટ્સ પણ સાંભળી રહ્યા હશે, તેમને શું સંદેશ આપશો? સૌથી મોટો સંદેશ એ જ છે કે તમે વિચારો જે તમે કરો છો કે હું આ કરીશ, મારે આ કરવું છે, આ કરવું છે, એ વિચારોને તમે એક્શનની અંદર પરિવર્તિત કરો. તમે એના ઉપર કામ કરવાનું ચાલુ કરો. કે તમે માર્કેટ રિસર્ચ થી સ્ટાર્ટ કરી શકો કે ભાઈ હું જે પ્રોડક્ટ બનાવવા માંગુ છું અથવા હું જે ફિલ્ડની અંદર કામ કરવા માંગુ છું, હું જે બિઝનેસ કરવા માંગુ છું, એ કેટલો ફિઝિબલ છે, એની કેટલી ડિમાન્ડ છે. અત્યારે બહુ બધા માર્કેટ એનાલિસિસના ટૂલ અવેલેબલ છે. ઇવન તમે ગૂગલ સર્ચ કરશો તો બી તમને એટલું બધું એનું ડોક્યુમેન્ટેશન મળશે. બરાબર, તો એ તમે એક્શન ચાલુ કરો અને કોઈ જ જાતનું ટેન્શન લીધા વગર એક રિસ્ક જે છે એ લઈ લો. અમે ઇવન બીજા લોકો જે બિઝનેસની અંદર છે એ લોકો એવું વિચારતા હોય છે કે અમે કેમ કોમ્પિટિટર ઊભો કરીએ. અમે લોકો તો ઇવન જે લોકો સ્ટાર્ટ કરવા માંગે છે એમને સપોર્ટ કરવા માંગીએ છીએ. કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય ઇવન તો તમે ગમે ત્યારે આવીને અમને મળી શકો છો. અમે સપોર્ટ કરીશું તમને તમારી બ્રાન્ડ બિલ્ડ કરવામાં, તમારો બિઝનેસ ને ઓપ્ટિમાઇઝ કરવામાં. જો તમે ઓલરેડી કંઈક ઇમ્પ્લિમેન્ટ કરતા હો તો એ ઓપ્ટિમાઇઝ કરવામાં પણ તમને હેલ્પ કરીશું. તમારે કંઈ લીગલ સિચ્યુએશન્સ હોય એ તમારે સમજવું હોય કે આના ટર્મિનોલોજી શું છે, આમાં કઈ પ્રોસેસ કરવી જોઈએ, શું કરવું જોઈએ, તો એ પણ કોઈને પણ સ્ટુડન્ટ્સ જે હોય અત્યારે જે લોકો વિચારતા હોય સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવાનું,
તો એ આવીને મળી શકે છે, અમે હેલ્પ કરીશું. અને આ ઇન્ટરવ્યુ જોયા પછી કોઈને આવડતોનો સંપર્ક કરવો હોય, ઘણા એવા હશે, વર્ક કલ્ચરની વાત થઈ તો એવું હશે કે મારે પણ આવડતો જોઈન કરવું છે, તો એ કઈ રીતે સંપર્ક કરી શકે તમારો? વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ પેજ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. હા, તમે વેબસાઇટ વિઝિટ કરી શકો છો. એમાં અમે લોકો રેગ્યુલર અપડેટ કરતા હોઈએ છીએ, જે ઓપનિંગ્સ હોય છે, જોબ ઓપનિંગ્સ એના રિલેટેડ. અને બાકી તમે સોશિયલ મીડિયા ઉપર અમને ફોલો કરી શકો છો. લિંક્ડઇન છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં અમે લોકો અપડેટ્સ આપતા હોઈએ છીએ, જે રિક્રુટમેન્ટ એક્ટિવિટી સાથે થતું હોય છે એની. ખૂબ સરસ, ઇન્ટરેસ્ટિંગ અને રોમાંચક આપણે વાતો કરી. મને બહુ મજા આવી. એક આઈટી કંપનીના ફાઉન્ડર સાથે, એનું નામ ગુજરાતી હોય આઈટી કંપનીનું, અને સાહિત્યની વાતો કરી. તો આટલું વાંચન છે તમારું, સાહિત્ય સાથેનું જોડાણ છે, તો અંતમાં જતાં જતાં કંઈક વાત કરવી હોય તો? આમ તો આ તમે જે રોમાંચક વાતોની વાત કરી એના ઉપરથી એક મરીઝનો એક બહુ સરસ શેર છે કે દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. આહા, ક્યાં વાત છે. રેફરન્સીસની મજા શું છે એ જ તમને કહું. 3 અલગ અલગ ભાષાના કવિઓ, ઉર્દુની અંદર જોન એલિયા, હિન્દીમાં પિયુષ મિશ્રા અને ગુજરાતીમાં મરીઝ, આ ત્રણેય આજે મેં તમને શેર કીધું ને એને રિલેટેડ એ સબ્જેક્ટ ઉપર લખનારા 3 અલગ અલગ કવિઓ છે. જોન એલિયા લખે છે કે રંગ રંગ હર રંગ મેં હે દાદ તલબ, ખૂન ભી થૂંકું તો વાહ વાહ કીજે. અને હિન્દીમાં પિયુષ મિશ્રા લખે છે કે मुंह से निकला वाह जो शेर पड़ा साहब ने, 1.5 फीट की आंत में लेके जहर जो मैंने लिखा था. અને ગુજરાતીમાં મરીઝ લખે છે કે દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. ક્યાં વાત છે. અને અમરેલીના છો તમે, તો રમેશ પારેખને કેમ ભૂલાય? હા, રમેશ પારેખ, કોઈ પણ એની રચનાની 2 લાઈન. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ સોનલ. અથવા તો અમરેલીને રિલેટેડ જ કહેવાનું હોય તો આખું અમરેલી ગામ મારી ફઈ, આંગણામાં પંખીના તોરણ બંધાવ્યા, કંઈ કંકુથી રંગાવ્યા બારણા, મહુવાથી મંગાવ્યા સીસમના પારણાને એમાં બિછાવ્યા વારણા, ઝુલાવે મને મુંબઈના ઘૂઘરાઓ દઈ, આખું અમરેલી ગામ મારી ફઈ. મિત્રો, અદ્ભુત વાતો કરી છે. એક આઈટી કંપનીની અંદર આપણે બેઠા છીએ, આવડતો એનું નામ છે, અને એટલી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી છે. તમને પણ કોઈને ઇન્ટરેસ્ટ હોય આવડતોને જોઈન કરવાનું, ડિસ્ક્રિપ્શનની અંદર તમને એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક મળી જશે. ફરી આવી કંઈક ઇન્ટરેસ્ટિંગ વાતો કરતા રહીશું, નવા યુવાનોને મળતા રહીશું અને નવી પ્રેરણારૂપ વાતો કરતા રહીશું. વાત ગુજરાતી પર.